દર્શક મિત્રો, હું છું જુબેર મેમણ, આપ જોઈ રહ્યા છો બરોડા એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। દર્શક મિત્રો, એક લુણાવાડાનો એક વિડીયો વાયરલ થયો છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું। પહેલાં એ તમે વિડીયો જોઈ લો, પછી આપણે વાત કરીએ। મહીસાગર જિલ્લામાં મસ્જિદ પર વાગતા લાઉડસ્પીકર પર પોલીસની કાર્યવાહી। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરનામાનો ભંગ કરતા મહીસાગર પોલીસે કાર્યવાહી કરી છે। નોઇઝ પોલ્યુશનના એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા પોલીસે આ કાર્યવાહી કરી છે। આસપાસની હોસ્પિટલો તેમજ શાળાની અને રહીશોની ફરિયાદ મળતા મસ્જિદ મહેરુનિસ્સા લુણાવાડા ખાતે કાર્યવાહી કરવામાં આવી છે। લુણાવાડા ખાતે આવેલી મહેરુનિસ્સા મસ્જિદ ઉપર 7 જેટલા ભૂંગળા રાખતા અને વધુ લાઉડસ્પીકરથી વગાડતા પોલીસે કાર્યવાહી કરી છે। 5 ટાઈમ ખૂબ ઊંચા અવાજથી વગાડતા મહીસાગર પોલીસે આ કાર્યવાહી કરી। દર્શક મિત્રો, તમે સાંભળ્યું, આ મહીસાગર જિલ્લો લુણાવાડામાં મહેરુનિસ્સા મસ્જિદ, જ્યાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારી દેવામાં આવ્યા। શા માટે? તો કહેવામાં આવ્યું કે રહીશી ઇલાકો જ્યાં લોકો રહે છે, દવાખાના, સ્કૂલ, એ લોકોને ડિસ્ટર્બ થાય છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે અવાજ એટલો હોવો જોઈએ કે કોઈને તકલીફ ના થાય અને કોઈ ડિસ્ટર્બ ના થાય। હવે આપણે વાત કરીએ કે લુણાવાડામાં લગ્ન પ્રસંગોમાં લોકો ડીજે નથી વગાડતા। તમે 1-2 મિનિટની અજાન માટે લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારો છો, જ્યારે 5-5, 6-6 કલાક ડીજે વાગતા હોય ને રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી ડીજે વગાડતા હોય, એના ઉપર કેટલી કાર્યવાહી તમે કરી? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે રાત્રે 9 વાગ્યા પછી એટલી જોરથી તમારા ઘરમાં પણ તમે ટીવી નથી વગાડી શકતા કે બાજુવાળાને તમે ડિસ્ટર્બ કરો। જો બાજુવાળો 100 નંબર ઉપર ડાયલ કરે એટલે તમારી પણ ધરપકડ થાય। તમારા ઘરમાં જો ટીવીનો અવાજ વધારે હોય તો આ તો રોડ ઉપર 11 વાગે જો ડીજે નીકળે તો રાત્રે 2 વાગે લોકો ડીજે બંધ કરે છે અને પોલીસની ગાડીઓ પણ ઊભી હોય છે તો પણ પોલીસ કંઈ કરતી નથી। હવે શું કાળો ધોળો છે, શું પોલીસને કંઈ આપે છે કે શું કરે છે, એ લોકમુખે ચર્ચા એવી ચાલી રહી છે કે પોલીસ હોય છતાં પણ ડીજે બંધ થતું નથી અને 2 મિનિટની અજાન માટે મસ્જિદ ઉપરથી લાઉડ સ્પીકર ઉતારી દેવામાં આવ્યા। આ ભારત દેશમાં એક તરફી નીતિ ચાલે છે એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। એટલે પોલીસ દ્વારા ધ્યાન આપવામાં આવે કે કોઈ પણ એક ધર્મના લોકોને ટાર્ગેટ ન કરવામાં આવે અને રાજકારણીય લોકોની હાથની કઠપુતલી ના બનવામાં આવે। બરોડા એક્સપ્રેસ ન્યૂઝ ચેનલથી જુબેર મેમણ, વડોદરા શહેર।